આ એક જ જગ્યાએ બે લોકેશન છે, એક આ કુંડ અને એની બાજુનો આ તળાવ. એટલે આપણે જોઈશું કે રાતના સમયે આપણને શું દેખાય છે, કાંઈ જોવા મળે છે કે નહીં. એક જ જગ્યા ઉપર બે લોકેશન છે. આ વિડીયોમાં તમને 4 લોકેશન બતાવીશ જ્યાં ઘણા માણસોએ જીવ ખોયા હોય પોતાના. એમાં એક મોટી પ્રખ્યાત જગ્યા છે જે બધા જાણતા હશે, ગોતમેશ્વર તળાવ. આ છે ગોતમેશ્વર તળાવ. એટલે આ વિડીયો થોડોક લાંબો થાય છે, પણ તમે આખો જોજો અને ઘણું જાણવા જેવું મળશે તમને. આ તળાવમાં ટાણા ગામના હાચા માઠમના તહેવારોમાં આવેલા મિત્ર હતા, હારે અભ્યાસ કરતા. કોલેજમાં સેમેસ્ટર 3માં અભ્યાસ કરતા હતા અને બપોરે 12:15 અહીંયા આ પાણીમાં ડૂબી ગયા હતા બંને મિત્ર. અને 7 કલાક 6 થી 7 કલાકની મહેનતથી બેને બહાર કાઢવામાં આવ્યા હતા. હમણાંનો તાજો કિસ્સો, સિંહોરમાં ખાડીયા વિસ્તારમાં જ રહેતા કાજલબેન મંજીભાઈ બારૈયા નામના બેન હતા. એમની લાશ મળી આવી હતી પાણીમાં ઉપર તરતી. ફાયર બ્રિગેડ દ્વારા કાઢવામાં આવી હતી. હવે આ બધા મૃત્યુ તો જોવી તો નેચરલી જ છે, એવું કઈ લાગતું નથી. પણ જ્યારે આ બધાના વિડીયો અને બધું વાયરલ થાય ત્યારે આપણે એના જોઈને કમેન્ટ, ત્યારે એવું લખેલું આવે ચાલુ થઈ ગયું એમ ને, આ વર્ષે પણ ચાલુ થઈ ગયું. એટલે એનો મતલબ શું હોય એ આપણે જાણવું પડશે. કહેવાનો શું મતલબ થતો હોય કે અહીંયા કઈ એવા બનાવ બને છે કે લોકોના જીવ જાય છે, કે પોતે લોકો એને કાંઈ ઘરના ત્રાસથી કે કાંઈ કંટાળે કે ગમે એ રીતે આપઘાત કરે છે. તો આપણે આ વિડીયોમાં રાતે આ લોકેશન ઉપર આવીશું અને જોઈશું કે આપણને કાંઈ જાણવા મળે છે કે ખાલી અફવાઓ છે કે લોકો ને બધો વહેમ છે કે લોકો આપઘાત કરતા હોય ને એમ લોકોમાં એવી માન્યતા બેસી જાય કે આ તળાવમાં કાંઈ થાય છે, ભૂત પ્રેત આત્મા ગમે કોઈ પણ રીતનું એમ એક વેમ બેસી જાય મનમાં કે આ દર વર્ષે ભોગ લે જ છે તળાવ એમ. એટલે ઘણા વર્ષોથી તળાવ ફૂલ થાય એટલે કોઈકનું કંઈક બનેલું જ હોય. એટલે લોકોમાં વધારે એવો વેમ ફેલાણેલો છે. એટલે એ બધા વિડીયો જોતા હોય તો કમેન્ટમાં એવું જ લખ્યું હોય આ વર્ષે ચાલુ થઈ ગયું, મુહૂર્ત થઈ ગયું એમ ને, એટલે મરવાનું બધું ચાલુ થઈ ગયું એમ, તળાવ ફૂલ થયું ભરાણું ચોમાસાનું. એટલે આપણે આ રાતે જ જોવાનું છે કે આપણને કાંઈ મળે છે, કાંઈ આપણને અનુભવ થાય છે, કાંઈ છે એવો કાંઈ. તો 4 લોકેશન આ એક વિડીયોમાં કવર કરવાનો છું. એટલે વિડીયો આખો જોજો, તમને સારી જાણકારી મળશે અને ખોટો વ્યામ હશે તમારો તો એ હું દૂર કરીશ. અને કાંઈ મને જો કાંઈ અનુભવ થશે, કાંઈ મળશે તો આ વિડીયોમાં તમારે યારે શેર કરીશ. તો આખો વિડીયો જોજો અને બીજા મિત્રોને ગ્રુપમાં બધાને શેર કરજો તો એનો બધાનો વ્યામ દૂર થાય. આ જોઈ લો તમે, આ ઘણું ઊંડું છે અને હું પુલની ઉપર ઊભો છું. આ પાણી આવે છે ગોતમેશ્વર તળાવમાંથી જ્યારે ડેમ ઓવરફ્લો થાય છે ત્યારે. તમે ન્યૂઝમાં જોયું જ હશે, દરવાજા ખુલે, સિંહોર બસ સ્ટેન્ડ પાસે રોડ બંધ થઈ જાય. અને આ જગ્યા છે, આ બહુ ખતરનાક જગ્યા છે. છોકરા અહીંથી કૂદકા મારે પાણીમાં અને આ પુલ ઉપરથી કૂદકા મારે પાણીમાં. અને ઊંડાઈ એટલે વાત જવા દો, જેવા તેવાને ચક્કર આવી જાય ને એટલી ઊંડાઈ છે આ પાણીની. કેવું બહુ ઊંડાઈ છે. આ જગ્યા નીચેની રહી ને ત્યાંથી પાણી 2 માળ થઈ જાય ને એટલું ઊંડું પાણી છે. અને હું ઊભો છું પુલ ઉપર, ત્યાંથી તો વધારે થઈ જાય.
એટલે આ જગ્યા ઉપરથી છોકરા કૂદકા મારે પાણીમાં, વિચારો તમે. આ પુલ છે, એની ઉપરથી આ પાણીમાં કૂદકા મારે. હવે આપણે જે કામ કર્યું છે ને એ બહુ અઘરું છે. એવી એવી જગ્યાએ જવાનું થાય રાતના સમયે કે જ્યાં સામાન્ય માણસ દિવસે ગભરાય, એમ દિવસે બીવે પાણીમાં આવતી જગ્યામાં બધે પડવામાં, એ જગ્યા ઉપર જવામાં. કેમ કે ત્યાં ઘણા લોકોના મૃત્યુ થયા હોય એટલે માણસને વહેમ હોય મનમાં. તો આ પ્રકારની જે પ્રવૃત્તિઓ હોય એને કવર કરતા 3 જણા જેના મૃત્યુ થઈ ગયા છે, જે પેરાનોર્મલ એક્ટિવિટીઝ, બધી જે ભૂત પ્રેતની એક્ટિવિટી થતી હોય રાતના સમયે, એને બધું રેકોર્ડ કરવું, એને પકડવું કે હકીકત છે કે શું છે, એમ બધા ઉપકરણો લઈને. એટલે આપણી પાસે અત્યારે લિમિટેડ ઉપકરણ છે, એટલે એટલું બધું ચોખ્ખાઈથી આપણું કામ ન થાય, કારણ કે ઉપકરણ બધા આપણી પાસે હાજરમાં છે નહીં. ધીમે ધીમે બધું લાવશું આપણે, બસ તમારે થોડોક સપોર્ટ કરતો રહેવાનો છે. ગૌરવ તિવારી જ્યારે 2009માં એના અમેરિકાથી એનું એજ્યુકેશન પૂરું કરીને આવ્યા, ઇન્ડિયન પેરાનોર્મલ સોસાયટી નામની એને સંસ્થાની સ્થાપના કરી, જે ફક્ત ને ફક્ત આ જ બધા વિષયોનો કવર કરે. એવી જ જગ્યા, બધી લોકેશન કવર કરવાની કે ત્યાં પેરાનોર્મલ એક્ટિવિટી હોય, ભૂત પ્રેતની એવી બધી વાતો હોય, કાંઈ એવું બધું થાય છે એવી બધી જગ્યા હોય, એની ઉપર જ રિસર્ચ કરવાની કે ત્યાં એવું બધું છે કે નહીં એમ. અને 2009માં એને સ્થાપના કરી એની સંસ્થાની. 2016 આવતા 16માં એનું મૃત્યુ થઈ ગયું. અને એ એવું રહસ્યમય મૃત્યુ થયું કે હજી એનું પોલીસને કે બધા જે વિભાગ આવતા હોય એમાં કોઈને પણ હજી એના મૃત્યુનું રહસ્ય ખબર નથી પડી કે ગૌરવ તિવારીનું મૃત્યુ કેવી રીતે થયું એમ. એટલે આપણું કામ એવું જ છે. અત્યારે નાના પ્રમાણમાં છે, ધીમે ધીમે આપણે બધા ઉપકરણ લાવશું, એવી રીતે વધારે વ્યવસ્થિત રીતે તમને સમજાવી શકીશ કે અહીંયા કોઈ એક્ટિવિટી છે, ભૂત પ્રેત જેવું કાંઈ છે કે નથી. તો તમે મારા વિડીયોથી વધારે સમજી શકશો કે નાના અહીંયા ખાલી અફવાઓ છે કે નાના છે એમ. આપણા ભારતના એવા એક જ વ્યક્તિ ગૌરવ તિવારી, એનું મૃત્યુ થયું. અને ડેન રિવેરા, જે 2025 નું મૃત્યુ થયું. એને હોટલના રૂમમાં એની લાશ મળી. અને એને કંઈક સ્વાસ્થ્યની બીમારી હતી, એટલે એ લગભગ સમજો ને કે નેચરલી જ હતું. અને ત્રીજું એવું નામ છે કે લોરેન કરીને છે, જે 92 વર્ષની ઉંમરે એનું મૃત્યુ થયું. તે ઉંમર મર્યાદા થઈ ગઈ કહેવાય, સમજો ને 92 વર્ષ એટલે ગટપણ આવી ગયું કહેવાય. એ નેચરલી મૃત્યુ હતું જેના મૃત્યુ થયા. એમાં રહસ્યમય મૃત્યુ હોય ને તો ગૌરવ તિવારીનું, જેના ઘરના બાથરૂમમાંથી એની લાશ મળી અને હજી સુધી કાંઈ જાણવા જ નથી મળ્યું કે એનું મૃત્યુ કઈ રીતે થયું. એટલે આપણું કામ એ જ છે, પણ આપણે હજી શરૂઆત છે. આગળ જતા બધા ઉપકરણ લાવશું અને તમને સચોટ એકદમ ચોખ્ખું રિઝલ્ટ આપશું કે આ જગ્યાએ કાંઈ છે કે નથી એમ, કે ખાલી અફવાઓ છે બધી એમ. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારો સપોર્ટ રહેશે એટલું જલ્દી જ અમે આગળ વધશું. એટલે તમારે સપોર્ટ કરવાનો છે, સબસ્ક્રાઈબ કરી દેવાનું છે અને બધા વિડીયો આખા જોવાના છે. બાકી અમે અમારી બધી મહેનત ચાલુ રાખશું અને બધા લોકેશન કવર કરતા જઈશું ધીમે ધીમે બધા જ્યાં ગામડે એવા હશે કે ભાઈ અહીંયા આવું થાય છે, એ બધી લોકેશન અમે કવર કરતા જઈશું ધીમે ધીમે. ગુજરાતમાંથી રાજસ્થાનમાં પાનગઢ છે, એવી બધી જે હોન્ટેડ લોકેશન છે, સુરતમાં ડુમ્મસ છે, ઘણી જગ્યાઓની લિસ્ટ છે. તો તમને આજે મશીનની ટેસ્ટિંગ કરાવી દઈએ. આ છે પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેશનનું મશીન છે, જે આ રેડિયો ફ્રિક્વન્સી પકડે, ગમે તરંગ પકડે. અત્યારે જો આ મોબાઈલ પાસે લાવી એટલે તરંગ પકડે, આઘું લઈ જાય એટલે કાંઈ ન હોય, આ તરંગ પકડે.
ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગ પકડે. જો લાઇટ ફૂલ થવા મળી છે, આગળ લઈ જાય એટલે બંધ થઈ જાય. એવી જ રીતે આવી જગ્યાએ કાંઈ પેરાનોર્મલ એક્ટિવિટી હોય અને કાંઈ પણ એનર્જી હોય તો આ મશીન તરત પકડી લે, અને કોઈ પણ જાતની એનર્જી વાળું હોય એટલે આ મશીન તરત પકડી લે એનર્જી, એટલે આપણને બતાવી દે કે આમાં કાંઈ છે એમ, કે કોઈ પણ જાતની એનર્જી અહીંથી નીકળી કે પસાર થઈ કે મશીન પાસે ઊભી થાય. તો આપણે આવી ગયા છીએ ગોતમેશ્વર રાતના સમયે, અને આ મશીન હારે છે. હવે કોઈ પણ જાતની ગમે એનર્જી છે તો આ મશીન આપણને બતાવી દેશે. તમને ટેસ્ટિંગ બતાવી દીધું કે ગમે હવામાં તરંગ ફેલાતી હોય ગમે, એટલે આ મશીન તરત પકડી લે એમ. તો પહેલા આપણે આ એક બહુ જૂનું મકાન છે ત્યાંથી ટેસ્ટિંગ કરી લઈ. અહીંયા કોઈ જાતની કાંઈ એનર્જી છે નહીં, અને આ બાજુ તો બહુ અંદર જવાય એવું જ નથી. હવે જઈશું આપણે મેન જગ્યાએ. એક તો આ બહુ છે જૂનો પીપળો, અહીંયા ચેક કરી લઈ. કોઈ જાતની એનર્જી છે નહીં અહીંયા. અને હવે મેન જગ્યા જ્યાં માણસો બધા ડૂબી જાય છે, જવું બહુ અઘરું છે. બે બાજુ પાણી છે, વચ્ચે હાલવાની જગ્યા છે. આ છે કુંડ, જે તમને દિવસના વિડીયોમાં બતાવ્યો હતો, કામનાથ મહાદેવની પાછળનો એ કુંડ છે. આ જગ્યાએ જવું બહુ અઘરું છે રાતે. તો આપણે આવી ગયા છીએ કુંડની પાછળના ભાગમાં. એક આ કુંડ છે અને આ તળાવ ચેક ડેમ છે નાનું એવું, જોઈ શકો છો. બહુ અઘરી જગ્યા છે, રાતના સમયે તો ગમે એવાને બીક લાગે એવું છે. હવે આપણે અહીંયા પૂછવી કઈ આપણને જોવા મળે છે કે નહીં. શું અહીંયા કોઈ જાતની એનર્જી છે, ભૂત પ્રેત આત્મા હોય તો આ મશીનની પાસે આવે, તમને પુરાવો આપે અને બતાવે કે અહીંયા છે એમ. કોઈ લાઈટ થતી નથી, લાગે છે કે અહીંયા કઈ છે નહીં, ખાલી માણસોનો વહેમ છે. તો અહીંયા કોઈ ભૂત પ્રેત ડૂબીને મરી ગયા હોય, કોઈની આત્મા ભટકે છે તો અમારી હારે વાત કરવા તૈયાર હોય તો અમે વાત કરી શકીએ છીએ તમારી હારે. કાંઈ છે નહીં મિત્રો, આપણી લાઈટ કાંઈ બતાવતી નથી. શું કોઈ આ મરી ગયેલી આત્મા અમારી હારે વાત કરવા ઈચ્છે છે? તો એની હાજરીનો પુરાવો આપો અમને. આપણને કઈ મિત્રો અહીં દેખાણું નહીં, એટલે આ કામનાથ મહાદેવની પાછળના ભાગમાં આ કુંડ અને આ ચેક ડેમ, અહીંયા કોઈ પણ પ્રકારના કોઈ ભૂત પ્રેત છે નહીં. લોકો પાણીમાં ડૂબી જાય એની ભૂલથી ડૂબે છે. હવે આપણે જઈએ બીજી જગ્યાએ. ટોટલ 4 જગ્યા છે. આ 2 જગ્યાએ કુંડ અને આ તળાવ આવી ગયું. હવે એક જગ્યાએ અને પછી મોટું તળાવ ગોતમેશ્વર તળાવ લેવાનું છે, એટલે આપણે એ બાજુ જઈએ. હવે તો આપણે આવી ગયા છીએ પુલ ઉપર, જે તમને દિવસે બતાવ્યો હતો. છોકરા પુલની ઉપરથી કૂદકા મારે. આ ભાઈ કૂદકા મારવાની તૈયારીમાં લાગે છે. અહીંયા શું કરો ભાઈ? ભાઈ નું ધ્યાન રાખવું પડે ભાઈ. અને આપણું આ મશીન હારે જ છે. હવે જોયું આપણને આ પુલે કઈ મળે છે કે નહીં. અને આ બે બાજુ પાણી છે, બહુ નીચું છે.
પથ્થર છે. મેં કીધું કેમેરાએ કઈ પકડી લીધું. હવે પૂછ્યું આ જગ્યાએ કોઈ છે કે નહીં. શું કોઈ અહીંયા આત્મા ભટકે છે જેની આત્માને અમારી હારે વાત કરવી હોય તો અમારી હારે વાત કરી શકે છે. અમે સ્પેશિયલી વાત કરવા માટે જ આવ્યા છીએ. કોઈ ડૂબીને મરી ગયું હોય, કોઈ હોય તો એની હાજરી બતાવે એમ આ મશીન પાસે આવીને લાઈટો કરીને બતાવે. તમે આ મશીનની નજીક આવશો એટલે આ મશીનમાં હાથે હાથે લાઈટો ચાલુ થવા મળશે. એટલે અમને ખાતરી થઈ જશે કે તમારી હાજરી છે. શું આ કોઈ વ્યક્તિ છે જેને હાજરી બતાવી શકે તો અમને પુરાવો આપો. કોઈ પણ આ ડૂબી ગયેલું વ્યક્તિ હોય તો અમારી હારે વાત કરવા તૈયાર હોય તો અમને પુરાવો આપો. તો અમે પુલે આવી ગયા છીએ અને હજી અમને કાંઈ એવું કાંઈ મળ્યું નથી. જે બધી લોકોની અફવા છે એવું કાંઈ જોવા મળ્યું નથી. એટલે અમારે હારે બન્યા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આગળના વિડીયોમાં 90% લોકોએ સબસ્ક્રાઈબ નહોતું કર્યું, ખાલી વિડીયો જ જોયો હતો. હવે આપણે ટ્રાય કરીશું નીચે જવાની. બહુ ઊંડું છે પણ ટ્રાય કરશું. હા, તમે જોઈ શકો છો બહુ ખતરનાક છે એમ. આ જગ્યા જેવા તેવા રાતે તો કોઈ આવે જ નહીં. શું કોઈની હાજરી છે? કોઈ છે ભાઈ? ભૂત પ્રેત આત્મા ચુડેલ ડાકણ જીન જીનાદ તો મશીન પાસે આવીને અમને બતાવે એની હાજરી હોય તો. મિત્રો કઈ લાગતું નથી આયા, ખાલી લોકોની વાતો જ છે એવું લાગે. બહુ ખતરનાક જગ્યા છે. તમને એવું લાગતું હોય કે બહુ હેલું છે તો તમે એકવાર આવીને ટ્રાય કરી જોજો. બસ હવે અહીંથી આપણો એન્ડ આવી ગયો છે. અહીંથી જવું બહુ અઘરું છે. પગ લપસ્યો એટલે સીધા પાણીમાં એવું છે. શું કોઈની હાજરી છે? ભૂત પ્રેત ડાકણ ચુડેલ જીન જીનાદ જે માણસોને ડૂબાડી દે છે, જે માણસોના જીવ લઈ લે છે, કોઈ હોય તો એની હાજરી બતાવે અમને. આ મશીન પાસે આવે, મશીનમાં હાથે હાથે લાઈટ ચાલુ થઈ જાય છે એટલે અમે સમજી જાઉં કે તમે અહીંયા છો. શું તમે અમારી હારે વાત કરવા તૈયાર છો? મિત્રો કોઈ લાગતું નથી આયા, ખાલી વાતું જ લાગે છે. જોઈ શકો છો. કોઈ છે જે અમારી હારે વાત કરી શકે અને અહીંયા લોકોના જીવ લેતું હોય, નિર્દોષ માણસ મરી જાય છે એના જીવ લીધા હોય, અમારી હારે વાત કરવા તૈયાર છે? તો આ મશીન પાસે આવો અને તમારી હાજરી બતાવો, અમને પુરાવો આપો આમાં મશીનમાં. તમે મશીનની પાસેથી નીકળશો એટલે મશીન પકડી લેશે તરત. આ કોઈ પણ જાતની એનર્જી પકડે, તરંગો પકડી લે.
આપણને કોઈ લાગ્યું નહીં. એક લાલ કપડું પડ્યું છે, એની પાસે મશીન રાખીને જોઈ લઈ. આમાં તો ભાઈ બહુ ખતરનાક છે. શું કોઈ છે જે અમારી હારે વાત કરીએ કે? તો મશીન ની પાસે આવો, લાઈટ કરીને બતાવો. કઈ છે નહીં મિત્ર. અમે નીચે ગયા, પુલ ઉપર ઉભા રહ્યા, બધી જગ્યાએ કર્યો, ટ્રાય કરી વાત કરવાની, તો કોઈ છે નહીં. હવે જાય મેન જગ્યાએ તળાવમાં, જ્યાં વધારે લોકોના જીવ ગયા છે. હવે આપણે આવી ગયા છીએ આ ઘરે, જે ગોતમેશ્વર તળાવની પાસે છે, ને સુમસાન ખાલી બહુ જૂનું મકાન છે. અહીંયા ચેક કરી લઈએ આપણને કંઈ મળે છે કે નહીં. તમે જોઈ શકો છો આની હાલત, બધું પડી ગયું છે ઉપરનું. શું કોઈ અહીંયા હાથમાં રહે છે જે અમારી હારે વાત કરી શકે? ભૂત પ્રેત આત્મા કોઈ પણ રહેતું હોય કે થતું હોય, જેને અમારી હાજરી ગમતી ન હોય, એ આ મશીન પાસે આવે, એની હાજરી બતાવે. મશીન પાસે આવી જાઓ એટલે અમે આ ઘર છોડીને વયા જ આવી, એમ સમજવી કે તમારી હાજરી છે અને તમને અમારી હાજરી ગમતી નથી. ખાલી આ મશીન પાસે આવો અને લાઈટ થાય એટલે અમે ભાગી. શું કોઈ આમાં રહે છે? કોઈ રહે છે ભાઈ? ભૂત પ્રેત આત્મા કોઈ પણ હોય તો એની હાજરી બતાવે આ મશીનમાં. ત્યાં કોઈ લાગતું નથી. હવે આ બે ઝાડ એવા છે જ્યાં ભૂતડા લટકી, હવે ત્યાં ચેક કરી લઈએ. હું આ ઝાડવામાં કોઈ છે, રહે છે, લટકે છે, જે અમને દેખાતા ન હોય, અમારે વાત કરીએ કે એમ હોય તો આ મશીન પાસે આવે. અહીંયા તો બાવળિયા છે ઝાડવા આડા, ત્યાં કાંઈ જવાય એમ નથી. આપણને કાંઈ મળ્યું નહીં. આ ઝાડવા ચેક કર્યા, ઘર ચેક કર્યું, મશીન હારે છે. એક મિત્ર અમારી હારે છે. કેવું લાગ્યું? કાંઈ મળ્યું કાકા? નહીં. આ લોકોની ખાલી વાતો જ છે ને. આપણે આ બધું દૂર કરવા આટલું જ રાતે આવ્યા છે વિડીયો બનાવવા. ત્યાં ખોટા વેમ બધાના નીકળે અને કાંઈ હોય ને હકીકતમાં તો આપણને પુરાવા મળે અને પાક્કું થાય કે કાંઈ થાય છે. તો આપણે આવી ગયા છીએ ગોતમેશ્વર તળાવ, જે મેન જગ્યા છે. માછલા રાતે કૂદકા મારે છે.
કૂદકા મારે આ તો શું કહો અહીંયા આત્મા છે જે અમારી યારે વાત કરીએ કે જે અહીંયા ડૂબીને મરી ગયા હોય એવા લોકો કોઈ છે જે અમારી યારે વાત કરી શકે આપણે છે ગોતમેશ્વર તળાવ ત્યાં લોકો ઘણા લોકો ડૂબીને મરી ગયા છે જીવ ખોયા છે તો આજે આ ચેક કરીશું અહીં કોઈ છે કે નહીં ખોટી અફવાઓ છે આત્મા મળે છે આપણને ભૂત પ્રેતનો કઈ સાક્ષી મળે છે શું કોઈ આત્મા છે અહીંયા જે અમારે યારે વાત કરીએ કે તો મશીન પાસે આવે કોઈ જાતનું કાંઈ છે નહીં ને પાણીમાં હલચલ છે માછલા કૂદકા મારે છે માણસો હમણાં જ બીજે એવો પાણીમાં અવાજ આવે છે તો આપણને કાંઈ મળ્યું નથી ગોતમેશ્વર તળાવ રાતે બધી જગ્યાએ જોયું 3-4 જગ્યા છે ગોતમેશ્વરની બધી જગ્યાએ ફરી વળ્યા આપણને કાંઈ મળ્યું નથી અને સ્પેશિયલી ચેક કરવા કોઈ જાતની એનર્જી છે હવામાં એની માટે આ મશીન છે કોઈ જાતની કાંઈ એનર્જી મળી નથી આપણને કોઈ તરંગો કાંઈ એનર્જી હોય એટલે આ મશીન તરત પકડી લે એટલે આપણને કાંઈ મળ્યું નથી એટલે ખોટી લોકોને અફવામાં આવવું નહીં આ જગ્યાએ કાંઈ નથી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હજી એવી ઘણી એવી ભૂત પ્રેત વાળી જગ્યાઓ અમે કવર કરવાના છીએ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં